શ્રાવણીયો સોમવાર ને આટલો અભિષેક થયો હોય પછી આખા શરીરે પેલા અત્તરનું લેપન, સુગંધિમ પુષ્ટિવર્ધનમ, એની માથે પછી પાછી ભસ્મ, વસ્ત્ર પહેરાવાના, જનેવ ધારણ કરાવવાના, ઉપવસ્ત્ર ધારણ કરાવવાના, અને પછી ત્રિપુંડ, શ્રીખંડમ ચંદનમ દિવ્યમ. ભોળાનાથને ચંદનનું ત્રિપુંડ, ત્રિપુંડ એ ઉર્ધ્વ તિલક વૈષ્ણવનું અને આડું હોરિઝોન્ટલ એ શૈવોનું ત્રિપુંડ થાય. વચ્ચે શિવજીનું ત્રીજું લોચન હોય, કપાળ, ચાંદલો, અને પછી પુષ્પ, બિલ્વપત્ર, પુષ્પમાળા ઇત્યાદિ. અને એ બધું થઈ જાય પછી અબિરંચ ગુલાલંચ ચુવા ચંદનમેવ ચ અહિરિવ ભોગૈઃ પરજેતિ બાહુંજાયા પરિબાધમાનઃ હસ્તગ્નો વિશ્વાવયુનાનિ વિદ્વાન પુમાન પુમાકુસં પરિપાતુ વિશ્વતઃ. શ્રીખંડમ અબિરંચ ગુલાલંચ ચુવા ચંદનમેવ ચ નાનાવિધિ પ્રકારેણ પૂજ્યતાં પરમેશ્વર. ભગવાન સાંબ સદા ભગવતે સાંબ સદા શિવાય નમઃ. સૌભાગ્ય દ્રવ્યાણી સમર્પયામિ. અબિલ ગુલાલ બધું છાડી દેજો ભાઈ. હવે ધૂપ કરો. એની બોલવાની સ્ટાઇલે બદલાઈ જાય. ગીતમાં ને મંત્ર બોલતા હોય, બ્રાહ્મણના હરેક શબ્દ, એક એક વચન મંત્રાત્મક હોય. ત્યાં ધૂરસી ધૂર્વધૂર્વંતમ કરીને પાછો ધૂપ આપે. દીવો પ્રગટ કરો ભાઈ, ત્યાં દીવો દેખાડજો, ભગવાન શિવજીની આગળ મૂકજો. બરાબર એવી રીતે બેઠા હોય પછી ભોળાનાથ માટે નૈવેદ્ય આવે. થાળ લાવો, થાળ. દરેક પરંપરામાં પાછા થાળના પદો. સ્વામિનારાયણ પરંપરામાં જમો થાળ જીવન જામવા, જમો થાળ જીવન જામવા, ધોમું કર ચરણ કરો ત્યારી, જમો જમો થાળ જીવન જામવા. નાવ્યાસેદંદર્શકો શીર્ષ્ણોદ્યોઃ સમવર્ધત પદ્ભ્યાં ભૂમૃજશઃ શ્રોત્રા તથા લોકાં અકલ્પયન્ન અન્નં ચતુર્વિધં સ્વાદોરસૈ ષડ્ભિः સમન્વિतं ભક્ષ્યભોજ્ય સમાયુક્तं નૈવેદ્યં પ્રતિગૃહ્યતાં. એમાં બિલ્વપત્ર પધરાવજો ભાઈ. જલેન સંપ્રોક્ષ્ય ધેન્વયામૃતિકૃત્ય. મોઢા આડો ડાબો હાથ રખાડીને જમણે હાથે જમાડજો ભગવાનને. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. એક આચમની પાણી ભરીને છોડી દેજો. મધ્યે મધ્યે અમૃતપાનીમ સમર્પયામિ. ક્ષણમ વિરમ્ય ભુક્તવંતમ ભગવંતમ ધ્યાયેત. પુનઃ વળી પાછા તાણ કરજો ભગવાનને. વળી પાછા જમાડજો. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. ચાર આચમની પાણી મૂકી દેજો ભાઈ. પૂર્વાપોષાણમ સમર્પયામિ, ઉત્તરાપોષાણમ સમર્પયામિ, હસ્તમુખ પ્રક્ષાલનમ સમર્પયામિ, મુખાંબુજે આચમનીમ સમર્પયામિ. ભગવાન શંકરના ઉપર જરાક આમ ચંદનના છાંટા ઉડાડી દેજો. કરોદ્વર્તનાર્થે ગંધમ સમર્પયામિ. યજમાને કરતા જાય પણ કોઈ દી ગોરદાદાને પૂછે ને હું કામ પાછા ચંદનના છાંટા ઉડાડવાના. આ પૂર્વાપોષાનમ શું છે, ઉત્તરાપોષાનમ શું છે? ક્યારેક જાણવાની જિજ્ઞાસા કરવી જોઈએ.
આજુબાજુ જે પીરહવાના ને જે કંઈ પેલા બધા વાસણ હોય ને जिसमें से परोसा जा रहा था, तो उसको थोड़ा दूर किया जाए अब और उसको ढांक दिया जाए, जिससे कि जब हाथ धो तो छींटे उस पर ना पड़े। एठा जूठाનું ભાન હોવું જોઈએ, तो छींटे उस पर ना पड़े, सब जूठा ना। પછી હાથ ધોવાના, પછી મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ, પછી મુખ્ય આચમનીય। હાથ ધોયા, મોઢું ધોયું, પછી થોડું પાણી પીવાય, પાછો આખો ગ્લાસ ભરીને પાણી ના પી લેવાય। भोजनांते विषम वारी, भोजन के अंत में बहुत ज्यादा पानी पीना वो विष का काम करता है। आध पौना घंटा जाने दो, उसके बाद फिर पानी पियो, नहीं तो पाचक रस जो है वो मंद हो जाते हैं, तो उससे पाचन क्रिया जो है वो डिस्टर्ब होती है। तो थोड़ा आचमन कर लिया और फिर जब जल पी लिया तो फिर कहते करोद्वर्तनार्थे गंधम समर्पयामि। अब आप जब भोजन कर लेते हो तो उसके बाद हाथ धो लेते हो, फिर भी हाथ में थोड़ी वो अन्न की बास रहती है। एमाय जो रातना रोटला डूंगळीનું શાક ખાધું હોય, ગામડાવાળા હવાર સુધી ગંધાતો હોય હાથ, तो अन्न की बास थोड़ी रह जाती। इसलिए उद्वर्तन, कर उद्वर्तन अर्थे चंदन, એટલે ઓલી વાસ વહી જાય ને સુગંધ આવે। और फिर मुखवासार्थे एला लवंगादीनी पूगी फल तांबुल इत्यादि दिया जाता है। उसके बाद फल दिया जाता है। તમે જુઓ, जम्या પછી फ्रूट लेवाय। ये जो 16 उपचार से पूजा होती है भगवान शंकर की या जिस किसी भी देव की, षोडशोपचार पूजा, तो उसमें बिल्कुल अपने घर आए हुए अतिथि को जिस तरह से आप संभालते हैं, बस वही क्रम है, इसमें कोई आमा अघरू नहीं। बस घेर आवेला मेहमान ने जे रीते संभाळाय बस ई समझी ल्यो એટલે समझाई जाए। षोडशोपचार पूजानो स्नान कराव्या પછી अभिषेक केम, तो कि नाया પછી जरा शरीर हरखू पलाळ्યું એ પછી શાવર બાથ લેવાય। એ અભિષેક છે, એ શાવર છે। ભોળાનાથને ગમે, અને ભોળોનાથ એટલે ભીનો દેવ। ભોળિયાનાથ જેવો ભીનો ભીનો દેવ તમને બીજો નહીં મળે। એના ઉપર જલની ધારા અખંડ થયા કરે, ભીનો દેવ છે। ભોળાનાથની ભક્તિ કરે ને ભીના ભીના રહે, અને ભીના ભીના રહે ને તો આવા તડકામાં એને વાંધો ન આવે, અંદરથી ભીના ભીના। આવા તડકા એટલે સંસારના જે તાપ પડતા હોય એમાં એને વાંધો ના આવે, કારણ કે ભીના ભીના દેવની આરાધના કરે છે અને તેથી પોતે ભાવથી ભીંજાયેલો છે। સંસારના જેટલા તાપ હોય, સંતાપ હોય, જે જે તકલીફો આવે એ બધાને સહી લે, મારો ભોળોનાથ બધું સારું કરશે, આવો વિશ્વાસ હોય। નીકળી જાય તકલીફોમાંથી બહાર। जगत कारण भगवान शिव ज्योतिर्लिंग के स्वरूप में जहां स्वयं मर्यादा पुरुषोत्तम भगवान रामभद्र के कर कमलों से प्रतिष्ठित और पूजित हैं, ऐसी सेतुबंध की सरमणीय भूमि में भगवान रामेश्वर के सानिध्य में बैठकर हम सभी
विभिन्न ग्रंथों के माध्यम से शिव चरित्र का दर्शन कर रहे हैं और सेतुबंध के निकट स्थित हैं महादेव जी। इसलिए हम सेतु वाली बात, जोड़ने वाली बात, उसको महत्व देते हुए प्रातःकालीन प्रवचन में कुछ चर्चा किए। भगवान राम जब यहां पर शंकर जी के निष्कल स्वरूप की पूजा करते हैं और निष्कल स्वरूप की यानी भगवान शिव की लिंग स्वरूप में पूजा, उसको श्रेष्ठ माना गया है शिव पुराण में। शिवलिंग, उसमें पुरुष प्रकृति दोनों का मिलन है। हमारे यहां जो शिवालय बनाया जाता है तो उसमें गर्भगृह में वेदिका पहले से स्थापित करी जाती है और प्रतिष्ठा विधि में शिवलिंग को शिखर के ऊपर से वहां जगह रखी जाती है, वहां से अवतरित किया जाता है, उतारा जाता है और फिर वेदिका में स्थापित किया जाता है। फिर प्रतिष्ठा विधि संपन्न होती है। तो पुण्यशाળી સુકૃત કરનારા એટલે હારા કામ કરનારા, પુણ્ય કર્મ કરનારાઓના જીવનમાં જે લક્ષ્મી બની અને રહે છે અને જેને ત્યાં લક્ષ્મી છે ને ઈ જ શ્રીમંત, બાકી તો બધા ધનવાન પૈસાવાળા। અને શ્રી કોને કહેવાય? જે વિષ્ણુને વરે, જેની લક્ષ્મી ભગવત કાર્યમાં વપરાય અને હાચે માર્ગે આવ્યું હોય ને ઈ જ હારે માર્ગે જાય। खोटे रस्ते આવ્યું હોય તો એ ખોટે માર્ગે જ ખર્ચાવાનો, ખોટા કામ જ કરાવે। તો એ જ અલક્ષ્મી કહેવાય। अलक्ष्मी ही पापात्मनाम कृतधियाम हृदयेषु बुद्धिः श्रद्धा सताम कुलजन प्रभवस्य लज्जाम ताम त्वाम नतास्म। देवताओं कहे छे, हे मां हम तुमको प्रणाम करते, विश्वम परिपालय। भगवती इस विश्व की रक्षा करो मां। आहा, देवी भागवत क्या मार्कंडेय पुराण अंतर्गत सप्तशती ये 700 श्लोको वाली है, એટલા માટે સપ્તશતી। ચંડી પાઠ કરાવે ને, ગીતા પણ સપ્તશતી છે। ભગવદ્ ગીતા 700 શ્લોકો છે, જેને તમે ચંડી પાઠ કહો છો એ સપ્તશતી 700 શ્લોકો છે। પ્રથમ ચરિત્ર, મધ્યમ ચરિત્ર, ઉત્તર ચરિત્ર, 3 ચરિત્રો છે અને મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી પ્રીત્યર્થે એનો પાઠ થતો હોય છે। અને આ શક્તિના 3 સ્વરૂપો મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી, એનો અર્થ દ્રવ્ય શક્તિ, ક્રિયા શક્તિ, દ્રવ્ય શક્તિ અને જ્ઞાન શક્તિ। મહાકાલી ક્રિયા શક્તિનું રૂપ, મહાલક્ષ્મી દ્રવ્ય શક્તિનું રૂપ અને મહાસરસ્વતી એ જ્ઞાન શક્તિનું રૂપ। આ 3 શક્તિ છે। 3 શક્તિ છે એમ કેવું ખોટું છે। શક્તિના આ 3 સ્વરૂપો છે। શક્તિ એક જ, શક્તિના આ 3 સ્વરૂપો છે। મહાકાલી
महालक्ष्मी महासरस्वती क्रिया शक्ति द्रव्य शक्ति ज्ञान शक्ति आ शरीर है ने ये शक्ति परांबा भगवती नु रूप है ये द्रव्य शक्ति या तो मैं भोजन करने बैठता हूं तो जो अन्न है वो शक्ति का रूप है परांबा भगवती द्रव्य शक्ति भागवत में एक शब्द है तनुश्री श्री नो एक अर्थ संपत्ति थाय आ शरीर है ने संपत्ति श्री नो बीजो अर्थ शोभा तनुश्री एटले शरीर नी शोभा शरीर नु सौंदर्य तनुश्री घणी दीकरीओना नामे होय छे तनुश्री जयश्री तनुश्री शरीर संपत्ति ए संपत्ति ने जेम तेम जीवी ने अने विषय व्यासंगी बनी ने वेड़फी नाखे मूर्खो आ संपत्ति ने गमे तेम वेड़फवा माटे नथी गोस्वामी तुलसीदास जी बात रामचरितमानस में आ शब्दों में करी बड़े भाग मानुष तन पावा बड़े भाग मानुष तन पावा सुर दुर्लभ सब ग्रंथ निगावा सुर दुर्लभ सब ग्रंथ निगावा एहि तन कर फल विषय न भावा